ભગવાન શ્રી હરિને નમન વંદન. આપ સૌને જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હરિઓમ. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. માણસનું અસ્તિત્વ ત્રણ રીતે બનેલું છે. એનું શરીર એટલે કે ઇન્દ્રિયો, જેનાથી કર્મ થાય છે. માણસના વિચારો, મનુષ્યના વિચારોથી મનુષ્યનું વિશ્વ બને છે. અને મનુષ્યના હૃદયની ભાવનાઓ, શરીરની ક્રિયા, મનના ભાવો અને બુદ્ધિના વિચારો. આ ત્રણેય મળી અને માણસનું ચરિત્ર બને છે. જેવા એના ભાવ હશે એવા એના વિચારો હશે, જેવા વિચારો હશે એવા એના કર્મો હશે. અને આ ત્રણ થકી એ મનુષ્ય યા તો દેવ યોનિમાં, યા તો દૈત્ય યોનિમાં, અસુર યોનિમાં છે એમ ગણાય. દેવો સ્વર્ગમાં રહે છે, અસુરો પાતાળમાં, એવી માન્યતા છે. પૃથ્વી ઉપર મનુષ્યો છે. મનુષ્યોમાં સારા અને ખરાબ ભાવોનું, સારા અને ખરાબ વિચારોનું, સારા અને ખરાબ કર્મોનું મિશ્રણ છે. એ પુણ્ય પણ કરે છે, પણ એ પાપ છોડી શકતો નથી. એ દાન કરે છે, પણ હરામની કમાઈ બંધ કરી શકતો નથી. એ વચ્ચે વચ્ચે ત્યાગ કરી લે છે, પણ એની ભોગની વૃત્તિ મટતી નથી. એની અંદર ત્યાગ અને વિરાગ, પાપ અને પુણ્ય, આ બધાનું મિશ્રણ છે. બહુ પાપ કર્યા હોય નરકમાં જાય, બહુ પુણ્ય કર્યા હોય સ્વર્ગમાં જાય. પાપ પુણ્ય બંને હોય ત્યારે પૃથ્વી ઉપર જન્મ લે છે. અને એમાંય જેમ જેમ પુણ્યનું પ્રમાણ વધારે હોય, પાપ હોય પણ પુણ્યનું પ્રમાણ વધારે હોય, તો ઉત્તરોત્તર ઉચ્ચ કોટીમાં એને જન્મ મળે. આવું શાસ્ત્રોનું કથન છે. પુણ્યોનું આધિક્ય હોય, ભલે પાપ હોય, વાસના હોય, અજ્ઞાન હોય, પણ પુણ્યનું આધિક્ય હોય, તો આ પૃથ્વી ઉપરના જીવોમાં ઉત્તમ કોટીનો જીવ મનુષ્ય બને છે. તો મનુષ્યના વિચારો, મનુષ્યની ભાવનાઓ અને મનુષ્યના કર્મો, આ ત્રણનું મહત્વ છે. કારણ કે એનાથી એનું કેરેક્ટર તૈયાર થાય છે. એ વિચારોમાં જીવે છે, એ ભાવનામાં જીવે છે, એ ક્રિયામાં જીવે છે. વી લીવ ઇન અવર ઇમોશન્સ, વી લીવ ઇન અવર એક્શન્સ, વી લીવ ઇન અવર થોટ્સ. એટલે અંગ્રેજીમાં એમ કહે છે, અ મેન ઇઝ નથિંગ બટ બંડલ ઓફ થોટ્સ.
મનુષ્ય બીજું કંઈ નથી, એ વિચારોનું પૂતળું છે. તો તમારા વિચાર કેવા છે બહુ મહત્વનું છે. આ કથા સત્સંગ આ બધાની જરૂર શા માટે? આપણા વિચારો દૈવી બને. ભગવદ્ ગીતાનો પાઠ, ભગવદ્ ગીતાનો સંદેશ, રામાયણ કથા સાંભળવી, રામાયણ વાંચવું, ભાગવતનું શ્રવણ કરવું, સત્સંગ કરવો, આ બધું શા માટે? આપણા વિચારો દૈવી બને. કયા વિચાર તમે કેરી કરો છો? વિચાર થકી જ માણસ ક્રાઇમ કમિટ કરે છે, અપરાધ કરે. અચાનક ખૂન નથી થતું કોઈનું, અચાનક કોઈ માણસ કોઈકની હત્યા નથી કરતો. અંદર એ વિચાર ભરાયેલો હોય છે. પછી એમ કે કેદીનો આજે લાગમાં આવ્યો, કેદીનો મારી દ્રષ્ટિમાં હતો. खराब विचार को यदि पनपने दोगे, जगा दोगे, पनपने दोगे, तो वो खराब विचार एक दिन तुमसे पाप कराएगा, अपराध कराएगा. भावना खराब हशे, विचारो निम्न कक्षाना हशे, तो मनुष्यना कर्म पण निम्न कक्षाना हशे. मनुष्योनो समुदाय समाज कहेवाय छे. समाज केवो एनो आधार ए बधा मनुष्योना समूहनी समज केवी एना उपर छे. समझ से समाज बनता. આજે માણસની સમજ કેવી થઈ ગઈ કે બે પૈસા કમાવા હોય તો થોડું આડું અવળું કરવું જ પડે. બહુ નીતિના રસ્તે ચાલીએ, ભૂખ્યા મરીએ. एकदम उल्टी समझ हो गई है. नहीं तो एक समझ, અને શાસ્ત્રો દ્વારા પ્રાપ્ત સમજ તો એમ કહે છે કે નીતિથી કમાવું, રીતિથી રહેવું અને પ્રીતિથી ભજન કરવું. આપણે કમાવું અનીતિથી, ભજન કરવું ભીતિથી. ભયને કારણે માણસ ઘણીવાર ભગવાનને ભજે છે. હારા હારા નાસ્તિક હોય ને પછી જ્યારે મોત સામે આવે એટલે ભગવાન યાદ આવી જાય, ભીતિથી. We are God-fearing minded people, not God-loving minded people. भय है कि प्रेम है? शबरी राम ने भजे छे एमा कोई भय कारणभूत नहीं, एमा प्रेम कारणभूत छे. God-loving minded. मीराबाई श्री कृष्ण ने भजे छे एमा कोई भय कारणभूत नहीं, प्रेम कारणभूत छे. भय तो मीरा कोईनाथी डरी नहीं. विष का प्याला राणा ने भेजा तो पीवत मीरा हांसी रे. हसी ने पी गई, तू मने हूं मारवानो, आ झेर तारू हूं मने मारवानो. हवा तो કેટલાય ઝેર પચાવી ગઈ છું. मीरा भय से नहीं बचती, प्रेम से बचती है. चैतन्य देव ने भजा है प्रेम से. मीरा कहती है प्रभु आवत प्रेम के मोल, मायरी मैंने लीनो गोविंद मोल. कोई कहे सस्ता, कोई कहे महंगा, मैंने लीनो तराजू तोल, मायरी मैंने लीनो गोविंद मोल. भजो प्रीति थी,
કમાવ નીતિથી. રાવણની લંકા હળગી ગઈ ને રાવણ મરી ગયો. એનું કારણ શું? એની પાસે સંપત્તિ હતી, એની પાસે સત્તા હતી, એની પાસે ગજબનું પાંડિત્ય હતું. તો પણ રાવણની આવી દશા કેમ થઈ? નીતિ નહોતી. સોનાની લંકા પણ અનીતિથી ઊભી કરેલી. દ્વારકા પણ સોનાની છે, એમાં દ્વારકાધીશ બિરાજે છે, એ નીતિના પાયા ઉપર ઊભી છે. અનીતિથી લંકા બનાવશું ને તો એક ના એક દિવસ કોઈ ને કોઈ હનુમાન આવશે ને હળગાવી જશે, પાક્કું. સોનાની લંકાનો માલિક હોવા છતાં રાવણે કોઈને 1 તોલા સોનાનું પણ દાન કર્યું હોય એવું રામાયણમાં ક્યાંય લખ્યું નથી. અને સોનાની દ્વારકા, એમાં બિરાજતા દ્વારકાધીશ, એના મહેલના દ્વાર સુદામા માટે ખુલ્લા છે. સુદામાને કોઈ અટકાવ્યો નથી. भागवत में लख्यू है कि बाद एक ट्योढ़ी को पार करते हुए पहुंच गए परमात्मा के अंतःपुर तक. પછી આપણે બધા સુદામા આખ્યાનમાં અને કથાઓમાં એમ કહીએ કે દ્વારપાળે અટકાવ્યા, પૂછ્યું કોણ છો, ક્યાંથી આવ્યા છો, વગેરે વગેરે. એ આપણી ભાવ જગતની કથાઓ છે. પણ એક પછી એક ટ્યોઢી પાર કરતા કરતા સુદામા ભગવાનના અંતઃપુર સુધી પહોંચે છે. सात परकोटे और अंदर जाओ और अंदर जाओ और अंदर जाओ. આપણું શરીર એ 7 ધાતુનું બનેલું છે. और अंदर जाओ और अंदर जाओ, शरीर से ऊपर उठते चले जाओ तो हृदय के अंतःपुर में परमात्मा विराजमान है. ईश्वर सर्वभूतानां हृद्देशेर्जुन तिष्ठति. मुझको कहाँ ढूंढे रे बंदे, मैं तो तेरे पास रे. ભગવાન સૌના ભીતર હૃદયમાં જ રહેલા છે. એ દૂર છે જ નહીં, પણ પેલો અજ્ઞાનનો પડદો છે એટલે દેખાતા નથી. ભગવાન ક્યાં નથી એ પ્રશ્ન, ભગવાન ક્યાં છે એ પ્રશ્ન નથી, ભગવાન ક્યાં નથી એ પ્રશ્ન છે. देश काल दिसी विदिसी हूं माही, कहु सो कहां जहां प्रभु नाही. એ સર્વત્ર છે, એ સર્વદા છે. પરમાત્મા વ્યાપક છે. વ્યાપકનો અર્થ છે જેનો કોઈ સ્થળે અને કોઈ કાળે અભાવ ન હોય એ વ્યાપક. ના ભાવો વિદ્યતે સતઃ, ભગવદ્ ગીતા કહે છે. એટલા માટે જ પરમાત્મા પરમ સત્ય, એનો કોઈ કાળે કોઈ સ્થળે અભાવ નથી. હરિવ્યાપક સર્વત્ર સમાના, પ્રેમતે પ્રગટ હોઈ મેં જાના. દ્વારકાધીશના મહેલના દ્વાર સુદામા માટે ખુલ્લા છે. સુદામાએ માગવું પણ નથી પડ્યું. એ તો ભગવાનને કંઈક આપવાની ભાવનાથી ગયા છે. એટલે ખાલી હાથે નથી ગયા, 4 મુઠ્ઠી તાંદુલ લઈને ગયા. સુદામા એટલે જીવાત્મા, અને 4 મુઠ્ઠી તાંદુલ લઈને જાય એટલે કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ 4 પુરુષાર્થને સિદ્ધ કરવા માટે
જીવાત્માએ જે કર્મ કર્યા છે એ બધા કર્મ ભગવાનને અર્પણ કરવા જવાનું છે. કારણ કે ભગવાનનો આદેશ છે ભગવદ્ ગીતામાં, યત કરોસી યદશ્નાસી યદ જુહોસી દદાસી યત તપસ્યસી કૌંતેય તત્ કુરુષ્વ મદર્પણમ. તારા બધા જ કર્મો તું મને અર્પણ કર. सत्कर्म में लगे रहो तो पाप से बचे रहोगे और सत्कर्मों को परमात्मा को समर्पित कर दोगे, परम शांति को प्राप्त करोगे. માટે તે આપણે પૂજા યજ્ઞ ઇત્યાદિના અંતે કહીએ છીએ, કાયેન વાચા મનસેન્દ્રિયૈર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતે સ્વભાવાત કરોમિ યદ્યત સકલમ પરસ્મૈ નારાયણાયેતિ સમર્પયામિ. સુદામા 4 મુઠ્ઠી તાંદુલ લઈને ગયા. ધર્મ અર્થ કામ મોક્ષ 4 પુરુષાર્થ. પુરુષાર્થ એટલે શું? ગુજરાતીમાં મરાઠીમાં પુરુષાર્થ એટલે મહેનત, પણ સંસ્કૃતમાં પુરુષાર્થ શબ્દનો અર્થ છે પુરુષૈહિ અર્થ્યતે ઇતિ. પુરુષ એટલે જીવ દ્વારા, મનુષ્ય દ્વારા જેની કામના થાય, ઈચ્છા થાય એ પુરુષાર્થ. धर्म की इच्छा, अर्थ की इच्छा, काम विषय भोग की इच्छा. धर्म की इच्छा का तात्पर्य है योग्यता पाने की कामना. આ છોકરાઓ ડોક્ટર થવા માટે થઈને જે ભણે ને, અથવા તો એથ્લેટ્સ રોજ પ્રેક્ટિસ કરે ને કે મારે સારો ક્રિકેટર બનવું છે, કે મારે સારો ધાવક બનવું છે, કે મારે સારો વેઇટલિફ્ટર બનવું છે, કે મારે આર્ચરીમાં નામ કમાવવું છે. આપણા જંગલમાં રહેતા આપણા વનવાસી બંધુઓ અને એના દીકરા દીકરીઓ, કારણ કે એને તો આ તીરકામઠાનો અભ્યાસ છે, એટલે આર્ચરીમાં બહુ સારું નામ કમાય છે, સ્પોર્ટ્સમાં ખૂબ આગળ વધે. આ કુશળતા પ્રાપ્ત કરવા માટે થઈને તમે જે મહેનત કરો છો, ધર્મ ધારણાત ધર્મ મિત્યાહુ. અને સારા ડોક્ટર બનશો, સારા એન્જિનિયર બનશો, સારા શિક્ષક બનશો, પૈસા કમાશો, અર્થ. અને પછી જે કંઈ કમાઓ, એન્જોય કરો, ભોગવો, કામ. પણ પછી એક સમય એવો આવશે કે આ બધાથી છૂટવાની ઈચ્છા થશે. મોક્ષ, મુક્તુમ ઈચ્છા મુમુક્ષા. તમારામાં એ મુમુક્ષા જાગશે. ધર્મપૂર્વક, એક અર્થમાં નીતિપૂર્વક જો અર્થ કમાયા અને ધર્મપૂર્વક કામ પોતાની પત્ની કે પોતાના પતિમાં ભોગવી પ્રજોત્પત્તિ વંશવૃદ્ધિ કરી, એક સમય એવો આવશે કે અર્થ અને કામ એ બંનેથી તમને વૈરાગ્ય થશે જ, જો ધર્મપૂર્વક હશે તો. અને વૈરાગ્ય થશે એટલે એનો ત્યાગ, એનાથી છૂટવાની. અરે ધનની શું વાત કરો વાલા, તમારા શરીર કરતાં તમને વધારે વાલું કાંઈ નથી. તમારી પાસે લાખ રૂપિયા હોય, 10 લાખ રૂપિયા કેશ તમે લઈને જાતા હોય, અને 15 તોલાના ઘરેણાં પહેર્યા હોય, અને એમાં કોઈ લૂંટેરા આવે અને ગન બતાવે કે છુરી બતાવે અને એમ કે જિંદા રહેના ચાહતે હો તો ઉતારો સાહેબ, નિકાલો. તો દેહ પ્રાણ તે પ્રિય કછું નાહી. માણસ આ બધું ધન આપી દેવા તૈયાર થઈ જાય, ભાઈ ભાઈ બીજું કંઈ કરતો નહીં, તારે જે જોતું એ લઈ જા. ઓલાએ તો પાપ બાંધ્યું, ચોરી કરીને, લૂંટફાટ કરીને, એની દશા તો ખરાબ થવાની જ. પણ તમે ધન આપીને તમારા પ્રાણની રક્ષા કરો છો, તમારા શરીરની રક્ષા કરો છો. પણ યાદ રાખો, એક સમય એવો આવશે કે એ શરીરને છોડવાની પણ ઈચ્છા થશે. શરીર અતિવૃદ્ધ થઈ જાય, રોગગ્રસ્ત થઈ જાય, પથારીમાં જ પડ્યા હોય,
મળમૂત્રનો ત્યાગ પથારીમાં થતો હોય, કોઈની મદદ વગર પડખું પણ ફરી ન શકો, નાકમાં મોઢામાં નળીઓ ભરાવી હોય, આવી સ્થિતિમાં શરીર છોડવાની ઈચ્છા થાય. લોકો એમ કહે, ડૉક્ટર સાહેબ હવે તો એક એવું ઇન્જેક્શન આપી દો કે શરીર છૂટી જાય. છોડવાની ઈચ્છા થાય છે, ત્યાગની ઈચ્છા થાય છે, મોક્ષ. તો આ ચાર વસ્તુ એવી છે કે જેની ઈચ્છા પ્રગટ થાય મનુષ્યના મનમાં. ધર્મ, મારે યોગ્ય બનવું છે, મારે કુશળ બનવું છે. અર્થ, મારે પૈસા કમાવા છે. કામ, હું એને ભોગવું, એનો ઉપભોગ કરવું. મોક્ષ, હવે મારે બધું જ છોડી દેવું છે. આ ચાર ઈચ્છા મનુષ્યની અંદર જાગતી હોય છે. એમાં મુમુક્ષા થોડી દુર્લભ છે. એ ઈચ્છા બહુ ઓછાને થાય. દુર્લભમ ત્રયમેવે તદ્દેવાનુગ્રહ હેતુકમ મનુષ્યત્વમ મુમુક્ષુત્વમ મહાપુરુષ સંશ્રય. શાસ્ત્રો કહે છે આ ત્રણ વસ્તુ દુર્લભ છે. મનુષ્યત્વ, માનવ જન્મ નહીં. માણસો તો આ પૃથ્વીના પટ ઉપર અરબો છે, પણ માનવતા, એ મનુષ્યત્વ, એ દુર્લભ છે. બીજી વસ્તુ મુમુક્ષુત્વ, મુક્તિની ઈચ્છા નથી થતી. सबको કમાના હૈ, પાના હૈ, પકડ કે રખના, છોડવાની ઈચ્છા થતી નથી. પણ હકીકત એ છે કે કાળ છોડશો નહીં તો છીનવી લેશે. पक्का है ना? या तो हम धन को छोड़े, या तो एक दिन धन को छोड़कर जाना पड़ेगा. पक्का. मरने की इच्छा नहीं है, लेकिन एक दिन शरीर छोड़ना पड़ेगा. આપણે માની બેઠા છીએ કે આપણે માલિક છીએ. હકીકત એ છે કે ભાડે રહીએ છીએ. આ ભાડાનું મકાન છે. જીવ શાને ફરે છે ગુમાનમાં, કે તારે રહેવું ભાડાના મકાનમાં. જીવ શાને ફરે છે ગુમાનમાં, કે તારે રહેવું ભાડાના મકાનમાં. રોજ માલે છે એશને આરામમાં, તારે રહેવું ભાડાના મકાનમાં. એ માને મારું મકાન, કીધું રંગને રોગાન. કીધું રંગને રોગાન. પપ પાવડર કોસ્મેટિક્સમાં કેટલા પૈસા ખર્ચાય છે. સારા કપડા, સારા ઘરેણા, વાળ સેટ કરાવવાના, સ્ટ્રેટ હોય તો કરલી કરાવવાના, કરલી હોય તો સ્ટ્રેટ કરાવવાના. એમાં મેં સાંભળ્યું છે 5,000 રૂપિયા દીકરીઓ ખર્ચી આવે છે એક વખતમાં. પફ પાવડર કોસ્મેટિક્સ મેકઅપમાં કેટલા પૈસા ખર્ચાય. મોટી ઉંમરે તે આમ કરચલી બરચલી ક્યાંય દેખાય નહીં. બુટોક્સ કે ને એને, હા, એ બુટોક્સ કરાવે રૂપાળા દેખાવામાં. એ મારે માને મારું મકાન, અને કીધા રંગને રોગાન. કાળ જાણી જાણી કાયમ લીધું છે જાણમાં. તમારો પોતાનો બંગલો હોય તો આટલા ખર્ચો બરાબર. ઘણા લોકો એમ કે ભાઈ આપણે ભાડામાં રહેવું ને આટલા બધા ખર્ચા શું કરવા ખોટા. એ માને મારું મકાન, કીધું રંગને રોગાન. જાણે કાયમ લીધું છે વેચાણમાં, તારે રહેવું
ભાડાના મકાનમાં, જીવ શાને ફરે છે ગુમાનમાં, કે તારે રહેવું ભાડાના મકાનમાં. એ રાખે એવો રૂવાબ જાણે મોટો નવાબ. રાખે એવો રૂવાબ કે જાણે મોટો નવાબ. એ રાખે એવો રૂવાબ જાણે મોટો નવાબ. કાળ આવીને કહેશે ત્યારે તારા કાનમાં, કે તારે રહેવું ભાડાના મકાનમાં, જીવ શાને ફરે છે ગુમાનમાં, કે તારે રહેવું ભાડાના મકાનમાં, તારે રહેવું ભાડાના મકાનમાં. કાળ આવીને કહેશે કે આ તારું નથી, આ તો 5 મહાભૂતોએ પાર્ટનરશિપ કરીને જે મકાનો બનાવ્યા ને, 5 મહાભૂતો રિયલ એસ્ટેટના ધંધામાં પાર્ટનરશિપ કરીને મકાનો બનાવ્યા અને આપણને બધાને ભાડે આપ્યા. અને એમાં જીવાત્મા પ્રારબ્ધ લઈને આવ્યો એટલે ભાડે રાખ્યું આ મકાન. 60 વર્ષ, 70 વર્ષ, 80 વર્ષ, 90 વર્ષ, જેટલી આયુષ્ય લખાવીને આવ્યા હોય આપણે રહીએ છીએ. મેન્ટેન કરે શરીરને, મેન્ટેન કરે મકાનને તો જરા નિરાતે રહે, નહીં તો માંદો પડે. મકાન પછી પડું થાય અને પછી ભજન બદલાઈ જાય. એ જૂનું રે થયું દેવળ, જૂનું તો થયું, એ મારો હંસલો નાનો ને દેવળ, જૂનું તો થયું, મારો હંસલો નાનો ને દેવળ, જૂનું તો થયું. એ મારો હંસલો નાનો ને આ દેવળ, જૂનું તો થયું. એ મારો હંસલો નાનો ને દેવળ, જૂનું તો થયું. एक समय आएगा शरीर भी छूट जाएगा. धन नहीं छोड़ा, अब धन को छोड़ के जाना पड़ेगा. કાળ બધું જ છીનવી લે છે. કાલઃ પિબતિ તદ્ રસમ
કાળ સ્વરૂપ પણ પરમાત્મા છે. ભીતર બેઠો એ ભગવાન અંતર્યામી કહેવાય, અને બહાર જે રહીને બધાનું નિયમન કરે છે એ કાળ સ્વરૂપ પરમાત્મા. ભાગવત કહે છે પરમાત્મા સૌની અંદર પણ છે, પરમાત્મા બહાર પણ છે. અંતર બહિરવસ્થિતમ, જે અંદર બેઠો છે એ અંતર્યામી છે, અને એ જીવન ચલાવે છે આપણું. હૃદય ધબકતું રહે છે, શ્વાસ ચાલતા રહે છે, પણ બહાર જે સત્તા છે એ કાલ સ્વરૂપ પરમાત્માની